કી જય, જોગણી માત કી જય। ભાઈ આજના સમયમાં આ વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને જે ગામો ગામ અને આપણા રાજપૂત સમાજ બધા સમાજોમાં જે બંધારણ થાય છે એમ અમારા અમરનેસડા ગામમાં પણ આજે ગામની મિટિંગ મળી અને ગામ લોકોએ ચર્ચા કરી છે અને આ મુદ્દા જે લગ્ન પ્રસંગમાં મરણ પ્રસંગમાં જે વધારાના ખર્ચા થાય છે તેને બંધ કરવા સૌએ મહાદેવના મંદિરમાં પ્રતિબંધ લીધો છે અને એના આ પ્રમાણે મુદ્દા ગામ લોકોએ નક્કી કર્યા છે જે સૌને જાણ થવા બાબત છે। હવે લગ્ન પ્રસંગની શરૂઆત કરીએ તો ડીજે પ્રથા બંધ છે, પછી અમલ દારૂ જુગાર લગ્ન હોય કે મરણ હોય તમામે તમામ બંધ। બેનના લગ્નમાં 3 દાગીના ઝાંઝર મંગળસૂત્ર અને બુટ્ટી, પછી સગાઈમાં ઓઢમણા પેટે 1100 રૂપિયા આપવા। બેનબાને જોવા જ્યારે મહેમાન આવે ત્યારે 25 માણસને તેડાવવા, તેમાં ઓઢમણા નિમિત્તે 2100 રૂપિયા આપવા। પછી લગ્નમાં જમણવારમાં દાળ ભાત પૂરી શાક અથવા રોટલી અને 1 મીઠાઈ, આનાથી વધારે કોઈ બનાવવું નહીં। જાન આવે ત્યારે ઝાંપા ખર્ચ શીખમાં રાવણામાં લઈ લેવું અને ઘડી ઘડી માગવું નહીં। પછી પરજોન આવે ત્યારે મીઠી વાનગી બનાવવી। હવે વાત મોમેરાની, તો મોમેરું બેનબાને ભરવા માટે 25,000 થી 1 લાખ સુધી ભરવું, કોઈને ઓઢામણું આપવું નહીં, રોકડ રકમ આપવી અને વળતું ઓઢામણું લેવું નહીં। પછી બેનબાને તેડવા જઈએ ત્યારે મર્યાદિમાં જવું 7 થી 11 જણને અને મીઠી રસોઈ ખાવી। મરણ પ્રસંગની વાત આવે તો મરણમાં દરેકને ખીચડી કઢી રાખવી। બપોરાના દિવસે ચણા વેચવા બંધ। મરણમાં કોઈ મિરાણીને સાલ્લો આપવો નહીં, 20 રૂપિયા આપવા। હવે જેમના ખર્ચામાં જોઈએ તો કોઈને જેમમાં કપડાં લાવવા નહીં, તેના પેટે 100 રૂપિયા આપવા અને વળતું ઓઢામણું અથવા ટોકણ લેવું નહીં। સૌ ગોહિલ પરિવારે મળી અને આ ભાઈ મુદ્દા બધા જે લીધા છે અમલમાં સૌની ફરજ આવે છે અને મહાદેવને જોગણીમાના મંદિરને ધ્યાનમાં રાખી અને હવને પાળવા હું પૂજારી ખૂબ નમ્ર વિનંતી કરું છું। शंकर भगवान की जय, बोलो बजरंग बली हनुमान की जय।